ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, તમે જે પ્રકારનો આગળ ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો ખાસ કરીને પાસવર્ડની જરૂર પડશે। અને જો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તો મિત્રો, વધારે સમય ના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ અને ચાલો મિત્રો હવે આપણે સ્ક્રીન ઉપર આવી જઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા એલર્ટ મોશન ઓપન કરી લેવાનું રહેશે। તો આપણે એલર્ટ મોશન ઓપન કરી લેશું। અહીંયા થોડો વેટ કરી લેવાનો રહેશે। થોડો વેટ કરીશ ત્યારબાદ તમારે અહીંયા આ પ્રકારની ઇન્ટરફેસ ખોલી જશે। જે પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કર્યો છે તમારે ફર્સ્ટ નંબર ઉપર આવી જશે। તો તમારે પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખોલી જશે। તો અહીંયા આપણે પહેલાં ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયા નીચે ગ્રુપ એક આવેલું છે, એમાં ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે ગ્રુપ એકને ઓપન કરી લઈશું। તમે જોઈ શકો છો, ગ્રુપ એક ઓપન કરશો એટલે કંઈક તમારો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। હવે આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ ફોટોની ફાઇલમાં જશું। ત્યારબાદ આપણે હવે અહીંયા કોઈ પણ ફોટો એક સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ ફોટોને 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ત્યારબાદ ફોટોને થોડો સેટ કરી લેવાનો રહેશે અને મિત્રો હવે આપણે ફોટોને એન્ડ સુધી ખેંચી લઈશું। ત્યારબાદ એન્ડ સુધી ખેંચ્યા બાદ ફોટોને ક્લિક કરીને આ રીતે નીચે ખેંચી લેવાનો રહેશે મિત્રો। તો જોઈ શકો છો, અહીંયા આપણો ફોટો કમ્પ્લીટલી સેટ થઈ જશે। ત્યારબાદ મિત્રો ત્યાંથી આપણે એક સ્ટેપ બહાર નીકળી જશું। મિત્રો, તમારે ફોટો સેટ થયા બાદ કંઈક આ પ્રકારનું પ્રોજેક્ટ સેટ થઈ જશે। હવે મિત્રો આપણે અહીંયા એક પીએનજી લેવાની રહેશે। તો ફરી પ્લસની નિશાની ઉપર આપણે ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ આપણે પીએનજીની ફાઇલમાં જશું। તો તમે જોઈ શકો છો, હવે આપણે અહીંયાથી આપણે એક પીએનજી લઈ લેવાની રહેશે। તો આપણે પીએનજી સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ મિત્રો આપણે હવે પીએનજીને થોડી સેટ કરી લેવાની રહેશે। તો આપણે પીએનજીને સેટ કરી લઈશું। ત્યારબાદ તેની સાઇઝ થોડી નાની કરવાની રહેશે। તો આપણે તેની સાઇઝ નાની કરી તેને સેટ કરી લઈશું। ત્યારબાદ જે રીતે આપણે ફોટોને એન્ડ સુધી ખેંચીને સેટ કર્યો છે એ રીતે આપણે પિંજાને પણ એન્ડ સુધી ખેંચી લેશું અને આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે। આપણે અહીંયા એને સેટ કરી દઈશું। મિત્રો, પીએનજી સેટ થઈ ગઈ છે અને અહીંયા આપણો વિડીયો કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, હવે તમે વિડીયો જોઈ લો। તો ફાઇનલી મિત્રો આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। તો હવે મિત્રો આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લઈશું। અને મિત્રો, ખાસ તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, આપણો વિડીયો પણ એક્સપોર્ટ થઈ રહ્યો છે। તો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં। અને મિત્રો, થોડો સપોર્ટ કરતા રહેજો।